નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 13 જાન્યુઆરી 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે સામાન્ય ન્યૂનતમ તાપમાન 10 થી 11 ડિગ્રી વચ્ચે છે, જ્યારે ગુજરાતના બીજા ભાગો છે તેમાં 11 થી 12 ડિગ્રી વચ્ચે રહે છે। તો રાજ્યના ઘણા વિસ્તારમાં તાપમાન છે તે સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધુ નોંધાયું છે। જોકે રાજકોટ અને અમરેલીમાં સામાન્ય કરતાં 2 ડિગ્રી તાપમાન ઓછું નોંધાયું છે। ત્યારે અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 7 થી 13 જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવે છે કે 12 જાન્યુઆરી સુધી મોટા ભાગના દિવસોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્ય કરતાં ઓછું થવાની દિશામાં રહેશે। કોલ્ડ વેવની શક્યતા નથી, પરંતુ 13 જાન્યુઆરી આજુબાજુ ન્યૂનતમ તાપમાનમાં ફરીથી સામાન્ય અથવા થોડું વધુ થઈ શકે છે। આગાહીના સમયગાળા દરમિયાન પવનની દિશા ઉત્તર પૂર્વની રહેશે અને પવનની ઝડપ 8 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। તો કેટલાક દિવસો દરમિયાન અનેક વિસ્તારમાં 12 થી 25 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાશે। તો દક્ષિણ ભારત માટે વરસાદનું અનુમાન દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર આવેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીના રોજ 8:30 ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું હતું, જેનું કેન્દ્ર 4.8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 28.2 ડિગ્રી પૂર્વ રેખાંશ નજીક હતું। તો આગામી 24 કલાકમાં તે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ વધુ તીવ્ર બનવાની શક્યતાઓ છે અને ત્યારબાદની આગામી કલાકમાં તે સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। તો તમિલનાડુમાં 9 થી 11 જાન્યુઆરી દરમિયાન નોંધપાત્ર વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં 10 અને 11 જાન્યુઆરીએ વરસાદની તીવ્રતા વધુ રહેશે। આ સમયગાળા દરમિયાન કેરળમાં પણ 1-2 દિવસ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અશોકભાઈ પટેલ દ્વારા।